જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ પરિક્રમા પ્રવેશદ્વાર ઇટાવા ગેટ બંધ કરી દેવાયો છે અને શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના થઈ રહ્યા છે। અંદાજિત 7 લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી લીધી છે પરિક્રમા। આ પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં કરશે પરિક્રમા પૂર્ણ। ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી ગઈ છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। તૈયારી વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા। પાલિકાના પશુ પકડવાના આ અભિયાન અંતર્ગત 8 પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે। શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે। બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે। સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે। આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેકવાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી। જો કે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણીધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી। 2 દિવસ અગાઉ જ પારડીના ભર બજારમાં એક રખડતા પશુએ રસ્તેથી પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ। રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા। આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો। પારડી નગરપાલિકાના રેઢિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા। આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા। આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે। એક તરફ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે। એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગરથી કોંગ્રેસને ઝટકો લાગ્યો। લીંબડીમાં કોંગ્રેસ તૂટી। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના 150 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા। રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા। ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો। કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે। પરિક્રમામાં હૈયે હૈયું દળાય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી। ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો ઉત્સાહ છે। પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે। ગિરનારની પરિક્રમાના આખા અમદાવાદના ખ્યાતિકાંડ અંગે બોલ્યા હર્ષ સંઘવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ખ્યાતિકાંડ અંગે નિવેદન। આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે કામગીરી કરી રહી છે। કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે। ભાગેડીઓને પકડવા પોલીસની કામગીરી હજુ પણ યથાવત છે। પોલીસ આ મુદ્દે પોતાનું કામ કરી રહી છે। સર્વપ્રથમ તો આ ઘટના સામે આવતા જ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો। મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્ક્વાયરી છે એ ઇન્ક્વાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને મહેસાણામાં, અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે। આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે। કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને
કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનની વાર્ષિક કહાની કલા ખુશી ફરી આવી રહી છે. શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પ્રેરણા આપવા બાળ દિવસ નિમિત્તે પહેલ શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં ગુરુવારે બાળ દિવસ નિમિત્તે એક સરકારી શાળામાં આ પહેલ કરાઈ, જ્યાં રિલાયન્સના 400થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે 3800 બાળકોને વાર્તાઓ કહી. ઉપરાંત આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ પણ રમાડવામાં આવી. આગામી થોડા દિવસોમાં સમગ્ર દેશમાં આવા ઘણા સ્વયંસેવકો બાળકો સાથે જોડાશે. બાળ સપ્તાહ દરમિયાન આ પહેલમાં અંદાજે 1100થી પણ વધુ આંગણવાડીના બાળકો અને 22,000 બાળકો સુધી પહોંચાશે. આ પહેલનો ઉદ્દેશ બાળકોના સંચાર કૌશલના નિર્માણ કરવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન વંચિત સમુદાયોના બાળકોમાં આનંદનો માહોલ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે અને બાળકોને સંલગ્ન કરવાની પ્રેરણા સાથે વાર્તા કહેવા અને કલાને જોડવાનો આ સઘન પ્રયાસ છે. તો બાળ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશનની આ અદ્ભુત પહેલ કહાની કલા ખુશી ફરીથી આવી રહી છે, જેમાં આંગણવાડીના બાળકોને સંચાર કૌશલની ભાવના કેળવાય તે માટે ખાસ ગેમ્સ રમાડવી, તેની સાથે સંવાદ કરવો. સપ્તાહ દરમિયાન સમગ્ર દેશમાં હવે કર્મચારીઓ આવા બાળકો સાથે જોડાવાના છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. 3 મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મીના સીસીટીવી સામે આવ્યા. ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ છે. અમદાવાદ બોપલ પોલીસે વિદ્યાર્થીની હત્યા મામલે કર્યું રિકન્સ્ટ્રક્શન. બોપલ પોલીસ આરોપી સાથે પહોંચી હતી ઘટના સ્થળે રડી પડ્યો આરોપી વિરેન્દ્રસિંહ. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો. બનાવ સમયે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હતો હાજર. ગાડીમાં ડ્રાઈવર તરીકે રહેલા અન્ય પોલીસકર્મી અંગે પણ તપાસ ચાલુ. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ડીજીપી વિકાસ સહાયે મૃતકના પરિવારજનો સાથે કરી ટેલિફોનિક વાત. મૃતકના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા માટે આપી ખાતરી. પોલીસે કહ્યું, આરોપી સાથે ગુજરાત પોલીસ આરોપી જેવું જ વર્તન કરશે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓએ નોંધાવી ફરિયાદ. ખ્યાતિ હોસ્પિટલ માટે રચાયેલી કમિટીના મુખ્ય મેમ્બર છે ડોક્ટર પ્રકાશ મહેતા. 40% બ્લોકેજ છતાં મૃતકને સ્ટેન્ડ મૂકી દેવાયાનું તપાસમાં સામે આવ્યું. હોસ્પિટલની બેદરકારી સામે આવતા નોંધાઈ ફરિયાદ. મૃતકોને કોઈ તકલીફ ન હોવા છતાં પીએમજેએવાય યોજનાનો આર્થિક લાભ લેવા સ્ટેન્ડ મૂકી એન્જિયોગ્રાફી કરી હોવાનું સામે આવ્યું. ફિઝિકલ